અને આ સિસ્ટમ જો કેટલી મસ્ત છે કે નાળિયેર છોલવાનું અને જે પાણી હોય ને એ બધું નીચે જમા થાય ગ્લાસમાં. બહુ જબરદસ્ત બનાવી, પહેલી વાર જોયું આપણે. સો હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ઘણા દિવસો પછી વ્લોગ આવ્યો, મતલબ 2-3 દિવસ થઈ ગયા આપણો વ્લોગ નહોતો આવતો અને ફરી પાછો આજે આપણે વ્લોગ શૂટ કરી રહ્યા. કેમ કે શું કરી ભાઈ, કામ એટલું બધું હોય તો પછી વ્લોગમાં એટલું ધ્યાન દેવાતું નથી યુટ્યુબ ઉપર. અને હાલ વાગે છે કંઈક સવારના 11 અને આજે આપણે જવાનું છે અરલ. કેમ કે છાપૈયા પરિવારના સુરતન છે ને આપણી પાસે છાપૈયા એક જ છે, યોગેશ. એમને શાયદ તો હશે એનો સુરતન બાપાનો દિવસ છે કે ખબર નહીં. તો આજે ત્યાં પગે લાગવા જવાનું હોય તો આપણે બી સાથે જશું અને આપણે હાલ ઘરેથી નીકળવાના. બાકી બધું તો બરાબર છે, બસ ગરમી હવે દિવસે ને દિવસે વધતી જાય રહી. અને જો પાછા આપે આજે કાળા કપડાં પહેરે. બોલો ક્યાં મોજ આય? ઘરેથી નીકળ્યો કોના દર્શન થઈ ગયા? બોલો કીર્તિકભાઈના દર્શન થઈ ગયા. બાકી શેરીમાં તો જો કેટલી બધી લગરાણ પડી ભાઈ, પાણી ને કીચડ ને. અને આ રોડને બનાવવાની જરૂર હવે જો ખાડા કેટલા મોટા થઈ ગયા. બાકી સમાજનું કામ એકદમ જોરો શોરોથી ચાલુ હોય. રામ 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 રામ. હાલો, કેમ આજે શું હે? આજે શું હે? 14 છે એમ કે જવું જ પડશે આજે ભાઈ, ટાળી નહીં શકો તમે. હાલ હાલ આજે 14 છે ભાઈ, બાપાનો દિવસ એટલા માટે જવું પડશે. બાપાને શું ખપશે પ્રસાદીમાં? શીરા બનાવાય, શીરા અને માતર ને એવું ચડાવાય, નાળિયેર લેવાય. ના સુરતન બાપા હે ને અરલ છાપૈયા પરિવારનો. તો મેં કીધું આને ચેક, એ તો તમારી શ્રદ્ધા ઉપર શ્રદ્ધા હશે તો પાણી નીકળશે. ચલો જી, હવે પહોંચી ગયા છાપૈયા પરિવારના સુરતન બાપે. અને ભાઈ મેં તો કેટલા બધા સુરતન બાપે પગે લાગ્યું, મતલબ લીંબાણીના હે, વાસાણીના હે, પછી હવે તો છાપૈયાના ભાઈ થઈ ગયા દર્શન. તો મતલબ હવે તમે વિચાર કરો, આપણે નેશનલ પરમિટ થઈ ગઈ ગાડી, મતલબ ગમે તે બાપા કને જઈને કોઈ બાપા આપણે ના નહીં કરે ભાઈ, બધા બાપાના આશીર્વાદ આપણે ઉપર. અહીંયા તો પહેલી વાર આવવાનું થારું મારું. પેલા નાળિયેર છોડવું તો પડશે ને આ કુંડમાં, મતલબ બધા નાળિયેરના છોતરા પાડવામાં આવે. ઓહો તાપ આવેલો કાંઈ. અને આ સિસ્ટમ જો કેટલી મસ્ત છે કે નાળિયેર છોલવાનું અને જે પાણી હોય ને એ બધું નીચે જમા થાય ગ્લાસમાં. બહુ જબરદસ્ત બનાવી, પહેલી વાર જોયું આપણે. શું કરો? અમારે આવવાનું થાય નહીં ને ભાઈ, અમે છાપૈયા થોડી આવીએ. છાપૈયા હે અમારું બરાબર છે, પણ અમે છાપૈયા જે જન્મ લીધો તો આવ્યા હોત. આ કોન્સેપ્ટ પહેલી વાર જોયું ભાઈ આપણે. તો આપણે પણ આ સિસ્ટમની ટ્રાય કરી રહ્યા. જો નાળિયેર રાખ્યું હોય ને ઉપરથી પ્રેસ કરશો એટલે નાળિયેરના આ ટુકડા થઈ ગયા અને જે પાણી એ ડાયરેક્ટ નીચે ગ્લાસમાં ભરાયેલું. દિમાગ તો હે ભાઈ ભારત પાસે. પાણી નીકળ્યું ને, પાણી ઘણું બધું નીકળ્યું. તો વાંધો નથી, તારી શ્રદ્ધા સાચી છે. જે નાળિયેર આપણે ફોડી આવ્યા ને અહીંયા કને ચડાવી દેશું બાપા પાસે. આ એમના ઋષિ હે ને એવું બાપાનો પાડિયો હોય, એવું બાપાની મૂર્તિ. અને એક જો અહીંયા કને કાર્વિંગ કરેલો એક, જેને કહેવાય ને લાકડાની ફ્રેમ હે, બહુ મસ્ત લાગેલી. અને બાપાનું નામ હે ગોવા દાદા. ચલો જી, અમારા દર્શન થઈ ગયા અને હવે અમે લોકો જઈ રહ્યા આપણા ઘર તરફ. કેમ કે વાગી ગયા બપોરના 12 ને થશે આપણું જમવાનું. બસ જમવાનું તો હજી વાર કંઈક 2 વાગે થશે, પણ તો બી જેમ બને એમ જલ્દી ઘરે પહોંચી, કેમ કે તડકો હેવી છે. તો બોલો આવડી ગરમી થાય રહી, આપણે ઘરે આવ્યા ને બોલો ઘરે લાઇટ જ નથી. અને ઉનાળામાં લાઇટ જાય એટલે આપણો માથો ફરે. બાકી આપણે ઘરે માસી આવ્યા હે. અને જમવામાં શું બનાવો આજે? હે વાહ, જમવામાં શીરો બનાવ્યો. ઠંડુ ખપે ના ખપે ઉનાળામાં ગરમીમાં? શીરો ગરમા ગરમ શીરો બને. હે અરે બનાવી નાખ્યું. લો ગરમીમાં એમ જ થાય કે ભાઈ કંઈક ઠંડી વસ્તુ ખાવા લે, મતલબ કે આપણે જો વધારે પડતું હોય ને ગરમ ખાવાનું મને ના થાય. એમ થાય ભાઈ પાણી ને છાશ ને એવું જ બધું લઈ જમવાનું બી મન ના થાય. અને ઉપરથી આમ લાઇટ હાલી જાય. બોલો, અને ઘરે બીજા મહેમાન બી આવ્યા જો.
આનું નામ યુવિકા હે. યુવિકા મતલબ કે યુવરાજ, વિરાટ કોહલી અને કાર્તિક આર્યન, આ ત્રણના નામ ઉપરથી યુવિકા રાખવામાં આવ્યું હે ને. રાજ શું હે આના પાછળનું? રાજ એ બહુ મોટું હે નિરાતે ચર્ચા કરવી પડશે એમ કે. બાકી આ ઉંમર મસ્ત હતી ભાઈ, ટેન્શન જ નહીં કાંઈ. 50% રોવાનું, 50% ખાવાનું ને બસ આમ સૂતું રહેવાનું. હે હે તો કીધું તે તો જો મજાની લાઈફ ને એના આગળ ને બધા નાના છોરા જેમ થઈ જાય. એ ખબર હે આપને આ નહીં બોલે તેમ છતાં બોલ બોલ, આમ કરું તેમ કરું. હે કેવું હે. અને માસા ને મનીષભાઈ આવ્યા પણ એ કામથી બહાર ગયા. મનીષભાઈ કે પલીવાડ અને માસા ગયા કાકાની દુકાને, મતલબ કાકા સાથે બેસે ને પછી રાતે આવશે જમવા ટાઈમે. તો આપણે એક કામ હે કે ભાઈ આજે હે ને બેનર એ બદલાવાનું હોય બારે, જે આની દુકાનનો બોર્ડ હે એક જૂનું થઈ ગયું હોય તો હવે ચેન્જ કરવાનું હોય. આમાં એની દુકાનનું નામ બી હશે અને જૂનું કંઈક આવું હે જો ઘણા સમયથી લાગેલું હોય ને આમાં નામ બી નથી લખેલું દુકાનનું, તો જે નવું આવ્યું એમાં નામ બી લખેલું હોય. તો આપણે એ કામ હે હવે આ ચેન્જ કરવાનું હોય. તો જો આ ફ્લેક્સને અમે ઉપર પકડીને ટ્રાય કરી તો આના સાઇઝનું છે, પણ પ્રોબ્લેમ એમ કે આમ ઉપરથી તો નહીં ચોટે, આ બોક્સને જે નીચે લઈ આવવું પડશે અને પછી રાખીને આપણે અહીંયા ચોડશું. અને આપણા એક હજી મદદગાર આવી ગયા આપણા, એટલે વાંધો નથી. આખું બોક્સ નીચે આવી ગયું. આપણે આ જે છે ને બેનર એના ઉપર જ બેનર લગાવવાનું નક્કી કર્યું હે, પણ આ જરા કંઈ હળને હે ને એ સાથ નડશે. પહેલી વાર આવું કામ કરી રહ્યા, જોઈ કેવું લાગશે. તો જો એક સાઈડ આપણે ગ્લુ લગાવ્યું હોય, ગ્લુ લગાવીને હવે ટાઈટ ખેંચી નાખીને જે એક્સ્ટ્રા પાર્ટ બળશે ને એને આપણે કાપી નાખશું. અને એક સાઈડ ચોટી જશે ને એટલે આપણે આ બેનરને ખેંચશું તાકી આમાં જે હળે ને એ બધા નીકળી જાય. હવે આનામાં અહીંયા જોડ નાખજો, આમ જોડીને આમ જોડજો. પેલો આમીની સાઈડ જોડ નાખો. ભાઈ એક સાઈડ લે, આ સાઈડ લે. હા ભાઈ આ તો ખેંચી લે. એ પેલું ખેંચી લે ત્યાંથી. તો જો બંને સાઈડ ચોટી ગયું હોય, હવે આપણે ઉપરના ભાગમાં ફેવિક્વિક લગાવી રહ્યા અને એકવાર ચોટી જશે એટલે ઓલમોસ્ટ તૈયાર થઈ જશે. પછી જે નીચેનો ભાગ એ અને પલટાવીને શાયદ તો નીચે લગાવવું પડશે. અને આ જે છે એ ફ્લોટેક પંપવાળા તરફથી બેનર આવ્યું હોય, જો ડીલરમાં ઉમિયા ઇલેક્ટ્રિક વિરાણી લખેલું હોય. વિરાણી મોટી ગમતું હતું પણ વિરાણી આવી હોય. કેમ લાગે હે? હે હાજી વાત યાર, દુકાન નામ ઉમા હે, અહીંયા ઉમિયા હે. 19-20 કા ફરક હે, ચાલશે. તો ફાઇનલી ઉપરની બાજુ આપણે જે છે ગ્લુ લગાવી રહ્યા, પલટાવી નાખીએ બોર્ડને. તો ફાઇનલી આપણું બેનર તૈયાર થઈ ગયું. હવે બસ આને ઉપર લગાવવાનું હોય. મિશન સક્સેસફુલ, આપણો બોર્ડ જે હતો એ લાગી ગયો હોય. તો આપણા ઘરમાં થઈ ગઈ એકદમ શાંતિ, કેમ કે જે માસા અને માસી ને ખુશ્બુ ભાભી પછી મનીષભાઈ, યુવિકા અને જે આવ્યા હતા એ બધા સવારના હું તૈયાર થયો ને એનાથી પહેલાં જ એના ઘર તરફ નીકળી ગયા, મતલબ ગાંધીધામ નીકળી ગયા. અને યુવિકા બી ચાલી ગઈ. મતલબ ઘરમાં એક નાનું છોરું હોય ને તો એકદમ જેને કહેવાય ને કે રોનક પડી હોય. અને ખાસ તો રાઘવીને મજા આવે, કેમ કે જ્યારે બી યુવિકા આવે ને એ બહુ એક્સાઇટેડ હોય ને એને જ રમાડે. કાલે તો ટ્યુશન જવાની ના કહેતી હતી કે ટ્યુશન નહીં જાઉં, હું બસ યુવિકાને જ રમાડીશ. તો યુવિકા તો ચાલી ગઈ, તો એને બી થોડુંક દુઃખ લાગશે. પણ ઠીક છે, ચલો ફરી પાછું મળવાનું થશે, કેમ કે હવે લગ્નની સિઝન અને પાછા મયુરભાઈના લગ્ન તો બહુ જલ્દી મળવાનું થશે. તો ઠીક છે, આજનો બ્લોગ આપણે અહીં જ રાખશું. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમારે ધ્યાન રાખજો. આવતીકાલે હમણાં શું આપણું સ્કેડ્યુલ ઠીક નથી ને યાર, ક્યારેક આવે ક્યારેક બ્લોગ ના આવે એટલે નક્કી ના હોય. પણ ઠીક છે, ચલો અહીંયા સુધી વિડીયો તો લાઈક કરજો, ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ટાટા બાય બાય, ટેક કેર. इधर देखो, ओ भाई इधर देखो, ओ हाँ, ओए